હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શામી એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એમાં પ્રવૃત્તિ એક આપેલી છે મારી રમત, પેજ નંબર 10 અને 11 ઉપર તેના વિશે જોઈશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં આપણને આપેલું છે પેજ નંબર 10 ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 મારી રમત। અહીંયા લખેલું છે તમે શાળામાં, ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો। આ રમતો બેસીને, ઊભા થઈને, દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે। તમે જે સ્થાનિક રમત રમો છો તેના નામ, તેમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીં લખો। તો અહીંયા આપણે રમતનું નામ, તેની સાધન સામગ્રી અને તેની રીત લખવાની છે। તો પહેલું જોઈએ, રમતનું નામ ક્રિકેટ। સાધન સામગ્રી છે બેટ, બોલ અને સ્ટમ્પ। રીત તો બે ટીમો બનાવો, એક ટીમ બેટિંગ કરશે અને બીજી ટીમ બોલિંગ કરશે। બોલિંગ કરનાર ટીમનો એક ખેલાડી દડો ફેંકશે, બેટિંગ કરનાર ખેલાડી દડાને ફટકારી રન લેવાનો પ્રયત્ન કરશે। આ રીતે રમત આગળ વધશે। હવે અહીંયા બીજી રમતનું લખવાનું છે। રમતનું નામ લંગડી। સાધન સામગ્રી તો આ રમતમાં કોઈ સાધનની જરૂર નથી। રીત એક ખેલાડી લંગડી લઈને દાવ લે છે અને બીજા ખેલાડીઓને પકડવાનો પ્રયત્ન કરે છે। જે ખેલાડી પકડાઈ જાય તે આઉટ ગણાય છે। હવે આગળ ત્રીજી રમત લખવાની છે। તો રમતનું નામ ખો ખો। સાધન સામગ્રી કોઈ સાધનની જરૂર નથી। રીત તો અહીંયા રીત લખવાની છે બે ટીમો બનાવો, એક ટીમના ખેલાડીઓ લાઈનમાં ઊભા રહેશે કે બેસશે, બીજી ટીમના ખેલાડીઓ દોડશે અને દાવ લેનાર ટીમના ખેલાડીઓ એકબીજાને ખો આપીને તેમને પકડવાનો પ્રયત્ન કરશે। હવે અહીંયા આગળ ચોથી રમત લખવાની છે। તો રમતનું નામ કેરમ। સાધન સામગ્રી કેરમ બોર્ડ, સ્ટ્રાઇકર, ગોટી અને પાવડર। રીત તો કેરમમાં ખેલાડી પોતાના વારમાં સ્ટ્રાઇકરથી ગોટી પોટ કરવાનો પ્રયત્ન કરે છે। ક્વીન પોટ કર્યા પછી તરત એક ગોટી પોટ કરીને તેને કવર કરવું જરૂરી છે। અંતે જે ખેલાડી વધુ ગોટીઓ પોટ કરે છે તે જીતે છે। અહીંયા છેલ્લે રમતનું નામ લખવાનું છે। તો રમતનું નામ સંતાકુકડી। સાધન સામગ્રી આમાં કોઈ સાધનની જરૂર નથી। રીત એક ખેલાડી આંખો બંધ કરીને ગણતરી કરે છે, બીજા ખેલાડીઓ સંતાઈ જાય છે। ગણતરી પૂરી થયા પછી દાવ લેનાર ખેલાડી સંતાયેલા ખેલાડીઓને શોધવા જાય છે। તો આ રીતે તમે રમતનું નામ, સાધન સામગ્રી અને રીત લખી શકો છો। આગળ આપણને આપેલું છે તમને ગમતી પ્રિય રમત। તો આપણે નામ લખવાનું છે। તમે જે ગમતી હોય તે અહીંયા લખી શકો છો। મેં લખેલું છે ક્રિકેટ। કઈ રમતમાં તમે વધુ વાર જીત મેળવી છે? તો કબડ્ડી। શાળાના રમત ગમતના કયા કયા સાધનોનો ઉપયોગ કરી રમત રમ્યા છો? તો અહીંયા તમારે બધાના નામ લખવાના છે। બેટ, બોલ, કેરમ બોર્ડ, ફૂટબોલ, ચેસ બોર્ડ। તમારી શાળામાં જે પણ રમતના સાધનો હોય તેના નામ તમારે અહીંયા લખવાના છે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।